ની કુદૃષ્ટિ પડી કે આમને લોયણબાને સતત હેરાન કર્યા કરતા. જ્યારે ઘોડેશ્વર ઉપર રથ ઉપર નીકળે, લોયણબા નીકળે ત્યારે પણ લોયણબા આજકાલના નહીં પણ પૂર્વ સાથે અને લેણદેણના લાખારે સંબંધ હતા એને ખ્યાલ હતો. કારણ કે લોયણબાના જે ગુરુ હતા એ કોઈ સામાન્ય નહોતા, પણ મહાન એવા ચેલરસિંહના સદગુરુ હતા. સદગુરુ ચેલરસિંહ આગળ જઈ કરીને લોયણબાએ રાવ રેડી કે ગુરુ મહારાજ, આટકોટનો રાજા જે છે એ મને વારંવાર મને સતાવે છે. મારી આ હેમની જે કાયા છે, મારું જે આ યૌવન છે એની ઉપર એની કુદૃષ્ટિ પડી. મહાપુરુષો સંતોનું એવું કહેવાનું છે કે દ્રષ્ટિ ગમે એવી પડે પણ જો આપણે શુદ્ધ હોઈએ, જો આપણે સોનું હોઈએ તો આપણે કાંઈ ફિકર કરવાની જરૂર નથી. એવું સદગુરુ મહારાજ સમજાવે. રાજસ્થાનમાં સ્વામી વિવેકાનંદનો વિવેકાનંદ સ્વામી જ્યારે શિકાગોથી આવ્યા, એના સન્માનમાં રાજસ્થાનના મહારાજાએ એક પ્રોગ્રામનું આયોજન કર્યું એના સન્માન. હવે રાજા મહારાજાઓ જે કંઈ પ્રોગ્રામનું આયોજન કરે એ તો કાંઈ સામાન્ય હોય નહીં. વિવેકાનંદ સ્વામી યુવાન સંન્યાસી, એમાં ભારતીય અધ્યાત્મના તરફથી એ શિકાગો ગયેલા અને એના સન્માનમાં રાજા મહારાજાઓ, દેશ વિદેશના માણસો આવેલા. વિવેકાનંદ સ્વામી પણ ત્યાં આવેલા, કારણ કે એનું જ પોતાનું સન્માન હતું. એમાં રાજાઓએ 7 દેશની અપ્સરાઓ જેવી, રૂપ સુંદરીઓ જેવી બોલાવ્યા અને એ સન્માન સમારોહમાં 7 નૃત્યો કરવાવાળી જે અપ્સરાઓ હતી એ બધા નૃત્ય કરતી હતી. હવે વિવેકાનંદ સ્વામી સંન્યાસી, એમાં યુવાન સંન્યાસી, એમાં બાલ બ્રહ્મચારી. એટલે વિવેકાનંદ સ્વામીને એમ થયું કે હું સંન્યાસી છું અને બાલ બ્રહ્મચારી છું અને મારે આવું નૃત્ય કે નાચ ગાન મારીથી જોવાય નહીં. એટલે વિવેકાનંદ સ્વામી પોતાનું આસન છોડી અને પોતાના શયનખંડમાં કક્ષમાં આવી ગયા. એમાંથી એક જે અપ્સરા જેવી જે નૃત્ય કરવા વાળી જે હતી, જે સુંદરી, એ પોતે સાઉન્ડ ઓછું, પોતે સુંદરી હતી, નૃત્ય કરવા વાળી હતી, નાચવા વાળી હતી, પણ મનથી અને હૃદયથી સદગુરુની સેવતી હતી. એટલે એને શબ્દનું ભાન હતું. શરીર એનું જે કાર્ય કરે છે એમના માટે મહત્વ નહોતું, પણ પોતે એટલી હૃદયથી, મનથી એટલી પાક દિલ હતી કે એને ખ્યાલ પડી ગયો કે સ્વામીજી આ સભા છોડે ક્યાં માટે ગયા. નૃત્ય કરતા કરતા એણે એક પંક્તિ ગાઈ. એવું પારસ પારસ જ હોય, એ પારસને શું ફરક પડે? લોઢું કબારખાનેથી આવે કે લોઢું સોનારને ત્યાંથી આવે, એ પારક પારસ જ હોય. પારકને શું ફેર પડે? લોઢું છે ઈ કબારખાનામાંથી આવે કે લોઢું કોઈ સોનીને નથી આવે, પણ પારસને શું ચિંતા? પારસનું ગુણ છે કે લોઢાને સ્પર્શ કરે તો કંચન થાય, અર્થાત સોનું થાય, એમ થાય. પારસ એ નથી જોતું કે લોઢું ક્યાંથી આવ્યું, પારસ એ નથી જોતું કે ક્યાંથી આવ્યું છે, કબારખાનામાંથી આવ્યું કે સોનીને ત્યાંથી આવ્યું કે રાજમહેલમાં માંથી આવ્યું કે ઘરથી આવ્યું. પારસ એ નથી જોતું, પારસની ચિંતા જ નથી. કારણ કે પારસનો ગુણ છે લોઢાનો જેવો સ્પર્શ થાય, જેવો પારસને લોઢાનો સ્પર્શ થાય એવું તરત એવો થાય. દૃષ્ટાંત એમ આપણને કહેવા માંગે કે વિવેકાનંદ સ્વામી પોતે બાલ બ્રહ્મચારી અને પોતે સંન્યાસી, પણ સંન્યાસી અને બાલ બ્રહ્મચારીમાં એટલા બધા હજી પરિપક્વ નહોતા છે કે જે એક સુંદર અપ્સરાઓ જે નૃત્ય કરતી હોય અને એના નૃત્યથી એનું બ્રહ્મચર્ય ખંડન થતું હોય, એના નૃત્યથી એનું અધ્યાત્મ ખંડન થતું હોય, તો હજી એ વિવેકાનંદ સ્વામીમાં ક્યાંક 50 અનુભવ થતો હોય. આવું આ વાતમાં એ સુંદરી નૃત્ય કરવા વાળી વિવેકાનંદ સ્વામીને સમજાવવા માંગે કે પારસ પારસ જ હોય, પારસને શું ફરક પડે કે લોઢું કબારખાનેથી આવે કે લોઢું સોનાનામાંથી આવે, સોનીના ઘરેથી આવે. વિવેકાનંદ સ્વામીના કાને આ પંક્તિ પડી, શયનખંડમાં હતા ત્યાંથી વિવેકાનંદ સ્વામી પાછા આવ્યા. આવી કાને રાજમહેલ સભામાં આવ્યા
એટલે ઘડીક તો હસીને પાત્ર વિના, કારણ કે સુંદરીઓ જેવી હતી. એટલે એમ શું કે બ્રહ્મચારી છે, સંન્યાસી છે, પણ નૃત્ય કરવાવાળા એટલી બધી સુંદર હતી. એટલે વિવેકાનંદ સ્વામીથી રહેવું ને આવું બધા અંદરો અંદર વાતો કરે, કોઈ દાંત કાઢે. વિવેકાનંદ સ્વામીએ કીધું કે આ પંક્તિ, આ ઘડી કોણે ગાયું છે? એટલે સુંદરીએ કીધું કે મેં. વિવેકાનંદ સ્વામી પોતાને ચરણ સ્પર્શ કર્યા અને કીધું તમારી વાત આવત છે. જો હું પારસ હોઉં તો મને ફિકર હોય, નૃત્ય જોઉં કે રાજમહેલમાં રહું કે જંગલમાં રહું કે ઝૂંપડીમાં રહું, મને શું ફરક પડે? પણ હું હજી પારસ નથી. એટલી તો એની નિષ્ઠા હતી કે પોતે જે છે એ કહી દેતા, હું હજી પારસ નથી. મારું હજી હું પાત્ર હજી માત્ર સોનું બન્યો હોઉં તો પણ પારસ નથી. એમ કહેવાનો મતલબ એવો છે કે લોયણને જ્યારે લાખો સ્પર્શ કરતા તો લોયણબાએ છેલરસી આગળ નહીં કાઢવી અને રાવું રેડ્યું. તો ગુરુ મહારાજ કહે કે લોયણ, તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમે આદ અનાદના જોગી પુરુષ છો અને તમારા કારણથી લાખો પણ આદ અનાદનો યોગી પુરુષ છે. પણ જો એકવાર એને શબ્દની ચોટ લાગી જાય, એકવાર એને શબ્દની ટકોર લાગી જાય તો લાખાને પૂર્વ યાદ આવે. એટલે લાખો કોણ છે એ લાખાને ખ્યાલ પડે. એટલે તમે કોઈ પણ જાતની ચિંતા કરાવી લાખાને જેમ તમને હેરાન કરવું હોય તો ભલે કરે. અહીંયા મહાપુરુષો સંતોનો કહેવાનો મુદ્દો એવો હોય છે કે કોઈ પણ મહાપુરુષો સંતોનો સ્પર્શ થાય તો આપણે કાંઈ નહીં, મુક્તિ કે મોક્ષ કે કદાચ ન મળે, પણ હાવ પથ્થરમાંથી તો આપણે જઈ, પથ્થર નથી, સોનામાંથી તો જઈ. કારણ કે સંતોના સ્પર્શ થવાથી પથ્થરમાંથી ચાંદી, ચાંદીમાંથી સોનું, સોનુંમાંથી પારસ, આ એટલા સ્ટેપ આવે. પણ આપણે હાવ કાંઈ સામાન્યમાંથી તો કાંઈ જાય એવું નથી. પણ જો એટલું આપણને એની ઉપર ભરોસો હોય, એટલી ઉપર આપણને શ્રદ્ધા હોય, તો જેમ જીવરાજ ભગતે વાણી ગઈ કે ડાયટનું ભેંસ ઉપર ભરોસો રાખે પણ એટલો ભરોસો ગુરુ ઉપર ન રાખે. જો ગુરુ ઉપર એટલો ભરોસો રાખતા હોય તો કઈ વાંધો ન આવે. એમ જ્યારે દારૂલભાઈ જ્યારે સમાધિ લેતા હતા ઢેલડીનગરમાં, તો રાવત રણસિંહ દારૂલભાઈને હેરાન કરતો હતો. જેમ લાખો કેમ હેરાન કરે એમ, તો રાવત રણસિંહે ઢેલડીનગરમાં દારૂલભાઈનો હાથ જાય અને બેડલું ઊભું રાખી દીધું, પગ આગળ ગાળ્યું, સમાધિ લેવાનો નિર્ણય કર્યો. ચોખાના દાણાથી વાયક પહોંચાડ્યા અંજાર, કચ્છમાં, મેવાડ, પોકરણગઢ, બધે વાયક બોલી ગયા. મહાપુરુષો સંતો આવ્યા, આવી કારણે કીધું કે તમારાથી એમ સમાધિ ન લેવાય. તો કે કેમ સમાધિ ન લેવાય? એ કે રાવત રણસિંહે ઘણી સ્ત્રીઓના હાથ જાયલા, ઘણી સ્ત્રીઓને સ્પર્શ કર્યો, પણ આ વખતે રાવત રણસિંહે કોઈ સામાન્ય સ્ત્રીને સ્પર્શ નથી કર્યો. રાવત રણસિંહે સ્પર્શ કર્યો છે દારૂબેન તમને, અને પારસનો ગુણ હોય છે લોઢાનું સોનું કરવું. લોઢાને સોનું કરવું પારસનો ગુણ છે. એટલે તમે રાવત રણસિંહનું લુગડા પણ કાઢો અને એને પ્રમોદ કરો. રાવત રણસિંહને પછી પસ્તાવો છો. દારૂબાઈ ખીબડો કોટવાળ, પછી તો દારૂબાઈએ સમાધિ લીધી. ખીબડો કોટવાળ રાવત રણસિંહને પ્રમોદ કરી અને રાવત રણસિંહને જય મહાધર્મ નિધાર ધર્મની વાત શું છે અનુભવ આવે. એટલે ટૂંકમાં કહેવાનો મુદ્દો એમ કે કોઈ પણ સંતોનો સ્પર્શ થાય તો એ એનો ગુણ ભજવે છે, એનું પાત્ર શું છે એ ભજવે. એ ચિંતા ન કરે એ શું છે કેમ છે. એમ જ્યારે લાખાને આ અવસ્થા ઉપર લઈ ગયા, લાખો જ્યારે ગતિએ જ્યારે ગયા અને પછી આપણે કઈ પાણી આપજો, વિશેષ કાંઈ ચર્ચા નથી કરવાની, પણ લાખા લોયરની વાણીની ઊંચા સ્ટેજની વાણી લેવાની છે. કારણ કે ઘણા સમય પછી એવો વિચાર આવ્યો કે કાંઈક આપણે સમાધિ ઉપર ચર્ચા કરવી, થોડોક સમય લેવાશે. લાખા લોયરની ઘણી વાણી છે. ધીરે લાખા ગુરુના પદનો કોઈ પાર ન પામે, ધીરે લાખા, અનેક પ્રકારની લાખા લોયરની વાણી છે. ધીરે લાખા ધ્યાનમાં બેસીને દોડીને આરાધો, એમાં એક વાણી છે. એમાં લોયણમાં લાખાને લાખો જ્યારે સ્ટેજ ઉપર જ્યારે ભોગી ગયા ત્યારે બે પ્રકારની સમાધિની વાત કરે.
બે પ્રકારની સમાધિની વાત કરે. જેને લાખા બે પ્રકારની સમાધિ કહી છે તેની જુગતી જાણે કોઈ યોગી રે. તમારા અને મારા દેહની અંદર બે પ્રકારની સમાધિ છે, એક સર્વિકલ્પ સમાધિ અને એક નિર્વિકલ્પ સમાધિ. આ બે સમાધિ જે ઉપલબ્ધ થાય એ સમાધિ અવસ્થાએ જે જાય એને જન્મ મરણ, આવાગમન, મુક્તિ, મોક્ષ, નિર્વાણ જે આપણે નામ દઈ એ થઈ શકે. પણ સમાધિ એવી કોઈ ચીજ વસ્તુ નથી કે આપણે વાત કરી, ચર્ચા કરી, સત્સંગ કરી, વાંચી કે સાંભળી એમ સમાધિ ફલિત થાય. સમાધિ અવસ્થા એવી છે કાંઈ ન કરવું એની વાત આખી અલગ છે. આમ સિમ્પલ ઉદાહરણ છે. અમારે એક સાહેબ કહેતા કે હુવો તો સમાધિ, ઉઠો તો ઉપાધિ. એ કંઈ ખોટું નથી. ઉતા હોય ત્યારે કાંઈ ટેન્શન નહીં, વાડીની ચિંતા નહીં, છોકરાની ચિંતા નહીં, રોજના આવી જાય એની ચિંતા નહીં. ઊભા થઈને બળતા રોજના માળું ખાઈ ગયા રીંગણી, બરોબર દાદા? એટલે ઉઠી એટલે ઉપાધિ થાય. સુવો તો સમાધિ, ઉઠો તો ઉપાધિ. સાધારણ સિમ્પલ વાત ખાલી સમજાવવા માંગી, પણ હકીકત એવું કઈ છે નહીં. હોવાની જે અવસ્થા છે એ શરીરને રિલેક્સ આરામ કરવાની અવસ્થા છે, પણ એમાં મન એના ઘાટ ઘડતું હોય, મન એમાં દોડતું હોય એટલે તો આપણને સ્વપ્ન આવે. સ્વપ્ન હારા આવે ત્યાં સુધી વાંધો નહીં, અધ્યાત્મ આવે ત્યાં સુધી વાંધો નહીં, પણ કઈ કારણ વિનાના સ્વપ્ન આવે જેની આને કઈ લેવા દેવાનું હોય એવા. તો સમાધિ અવસ્થાની વાત કરી છે. એટલે આમાં શ્વાસ, ઉશ્વાસ, ઓહમ, સોહમ, ત્રિવેણી, ત્રિકુટી, બંકનાળ, ચક્ર, કુંડળી, પ્રાણ, અપાન, વ્યાન આ બધી અવસ્થા બાકાત થઈ જાય ત્યારે સમાધિ અવસ્થાની વાત કરે. એટલે સ્ટેજ ઊંચો છે. બે પ્રકારની સમાધિ કહી છે તેની જુગતી જાણે કોઈ યોગી. હવે આપણે બે પ્રકારની સમાધિની વાત કર્યા પહેલા તેની જુગતી જાણે કોઈ યોગી રહે. તેની જુગતી મહાપુરુષો સંતોએ જુગતીના ગુણગાન ગાયા. મીરાબાઈ કે એવા મારા ગુરુજીએ જુગતી દીધી રે, મને વળતો રૂડાવી દીધી રે. ગંગા સતી પાનબાઈ કે જુગતી તમે જાણી લેજો પાનબાઈ. જુગતી જે કોઈ જાણે રે એથી સુરતાનો તાર બંધાય રે, જુગતી કોઈ જાણે રે. આ જુગતી કઈ વાણી વિનાની વાત કરી, શબ્દની આપી સાથ. આ ભવાનીદાસને ગુરુ જોધલ મેળા આ બીબે પાડી દીધી વાત. આ જુગતી એટલે શું? જુગતી શબ્દ ભ્રષ્ટ શબ્દ થયેલો છે. ખરેખર જુગતી નહીં પણ યુક્તિ. હવે મહાપુરુષો સંતોએ જે કાંઈ જુગતીની કે યુક્તિની વાત કરી એ યુક્તિ એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે પરમાત્માને પામવાની, પરમાત્માને અનુભવવાની, મુક્તિ, મોક્ષ, નિર્વાણને પામવા માટે આઈડિયા, યુક્તિ. આપણે નથી કહેતા પછી મને કંઈક આઈડિયા આવ્યો, કંઈક મને યુક્તિ સૂઝી. પણ પરમ તત્વ કે ઈશ્વરી તત્વ એવું કોઈ વસ્તુ નથી કે યુક્તિમાં કે જુક્તિમાં આવી જાય. એ ખાલી સાધન છે, પણ યુક્તિમાં કે જુક્તિમાં આવે એવો નથી. કારણ કે જુક્તિ એક મર્યાદા છે. દાખલા તરીકે હું કોઈને ઉપદેશ કરતો અને ઉપદેશમાં સમજાવતો, આ શું છે આપણે કહીએ તો કે આ ઉઠું છે, પેપર છે, બરોબર. નામ રૂપ ગુણનો નાશ છે અને ચોથો પદ અવિનાશ. જીવ, ઈશ્વર અને માયાનું આમાં ત્રિકુટી કરવાની છે શરીર પર. આ પૂઠું, આ દેખાય એ રૂપ, રૂપી માયા. આ પૂઠું જે કાંઈ લખવામાં જે કામ આવ્યું એ કામ આવ્યું એ જીવ, જીવ એ ગુણ. અને આ પૂઠું જ્યારે ફાટી જાય, બાળી જાય કે ફેંકી દે કે આનું અસ્તિત્વ ન રહે એ નામ આદિ અનાદિનું છે. એ નામ એ ઈશ્વર છે. આવી આપણને મહાપુરુષો સંતો ઘણા આચાર્ય જુક્તિ સમજાવે. પણ એક જ ખાલી સિમ્પલ સવાલ છે. તો બધા બેઠા અમે અત્યારે જુક્તિ કરી, આમાં તમને કોઈ પરમાત્મા ઓળખાણો હોય કહેજો સંક્ષિપ્તમાં. પરમાત્મા ઓળખાણો હોય. કારણ કે જુક્તિ જે કંઈ થાય છે ને એ મન, બુદ્ધિ અને વાણીની ચર્ચાનો વિષય છે. જુક્તિ મહાપુરુષો સંતોએ જે કરી છે
એ ભીતર કરે છે, સુરતા અને શબ્દ. જીભ બોલે એ ઝૂકતી નહીં, મન સમજે એ મુક્તિ નહીં, સાચી ઝૂકતી ભીતર સદગુરુ કરાવે એની ઓળખાણ. જો એ ઝૂકતીની કોઈ ઓળખાણ કરે તો ભવાનીદાસ કહે ને આવા ગમન મટી જાય. જીભ બોલે એ ઝૂકતી નહીં, મન સમજે એ મુક્તિ નહીં. આ જે જીભથી જે શબ્દ બોલાય, પરમાત્માને અનુભવવાના, વાણીને અનુભવવાના, અવિનાશી પદને, નિર્વાણને, મોક્ષને જે કાંઈ શબ્દ બોલાય છે એ શબ્દ 52ની રમત છે. 52ની અંદર જીભ બોલે એ ઝૂકતીની, મન સમજે એ મુક્તિની. અને જે કાંઈ બોલાઈ જાય છે અને આપણું મન અને બુદ્ધિ નક્કી કરે કે આવો ભગવાન હોય, આવો પરમાત્મા હોય, આને મુક્તિ કહેવાય, આને મોક્ષ કહેવાય, આને નિર્વાણ કહેવાય, ઈ મુક્તિ નથી. જીભ બોલે એ ઝૂકતીની, મન સમજે એ મુક્તિની. સાચી ઝૂકતી ભીતર, પણ ખરી ઝૂકતી તો તમારી અંદર ભીતર છે. અને જો એ ઝૂકતીની કોઈ ઓળખાણ કરાવે તો એને આવાગમન મટી જાય, આવવાનું અને જવાનું મટી જાય. તો એ પ્રશ્ન એ થાય કે ઝૂકતી તમારી અને મારી અંદર ભીતર પડી છે તો એને ઓળખે કેમ? કારણ કે અહીંયા શબ્દને બાકાત કર્યો, મન અને બુદ્ધિને બાકાત કર્યું, જે આપણને રૂપ જે દેખાય છે, પદાર્થ જે બતાવે છે એને બાકાત કર્યું, પદાર્થને જે આપણે જોયું અને એના મૂળને જીવને બાકાત કર્યો, તો પછી આ ઝૂકતીને સમજવાની કેમ? આ ઝૂકતીને, કારણ કે મન ને બુદ્ધિનો વિષય નથી, શબ્દનો વિષય નથી, તો આ ઝૂકતીને તમારે કેમ સમજવાની? તો એ ઝૂકતી એટલે શું અને આ ઝૂકતી કોણ આપણને અનુભવ કરાવે? તો શું કીધું? ધીરેલાખા 2 પ્રકારની સમાધિ કહી છે. એની ઝૂકતી જાણે કોઈ યોગી રે. પહેલા પ્રથમ તો આ ઝૂકતીને જાણવા માટે કોઈ યોગી પુરુષ હોય જાણી શકે. સામાન્ય સંસારીઓ, સામાન્ય માણસો જે કંઈ એમાં સાધુ સંતો આવી છે, સામાન્ય સાધુ સંતો એ કોઈ આમાં જાણી શકે નહીં. કેમ કે લોયણભાઈએ જે શબ્દ પ્રયોગ કર્યો એ યોગી શબ્દ પ્રયોગ કર્યો. યોગી એટલે આ જટા વધારીને, દાઢી વધારીને, આ જે જંગલમાં વિવદાવું કે આશ્રમ બનાવી નાખવા, એમ યોગી નહીં. યોગી એટલે સુરતા અને શબ્દનું જેનું કનેક્ટિંગ થઈ જાય, સુરતા અને આત્માનું જે જોડાણ થઈ જાય, એ જોડાણ થાય એને યોગ કહેવામાં આવે ને યોગી કહેવામાં આવે. સુરતા અને શબ્દનું, સુરતા અને આત્મા કનેક્ટિંગ. એટલે ગંગા સત્યમાં યોગી બાબતમાં બહુ ખુલાસો કર્યો. યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો અને આદરો તમે અભ્યાસ, હરિભાણો હોય તો હિંમત રાખો, જેનો પરિપૂર્ણ હોય શૂન્યમાં વાસ. યોગી થવું હોય તો સંશયને ત્યાગો. હવે આપણા બધા સંશયો જે મળતા નથી, ત્યાગવાની તો વાત ક્યાં રહી? ઊભા જ થાય સંશય બધા, કારણ બધું ઊભું થાય. યોગી થવું હોય તો સંશયને ત્યાગો, આદરો તમે અભ્યાસ, હરિભાળવા હોય તો હિંમત રાખો, જેનો પરિપૂર્ણમાં હોય વાસ. હરિને જોવા હોય તો હિંમત રાખો. તો અહીંયા યોગી શબ્દ જે પ્રયોગ કરવામાં આવ્યો છે તેની ઝૂકતી જાણે કોઈ યોગી. અહીંયા બધા જે બેઠા છે એ જાણી ન શકે કોઈ યોગી. કોઈ જે યોગી પુરુષ હોય, જેનો સુરતા અને શબ્દનું કનેક્ટિંગ થઈ જાય, જેને સુરતા અને શબ્દનો જેનો તાર જોડાય, એવા પુરુષને યોગી પુરુષ કહેવામાં આવે. પછી પેન્ટ શર્ટમાં હોય તોય ભલે, દિગંબર હોય તોય ભલે, શ્વેતાંબર હોય તોય ભલે, પીતાંબર હોય તોય ભલે, સફાચટ હોય તોય ભલે, દાઢી હોય તોય ભલે, એ કોઈ નડતું નથી. ઓફિસમાં હોય તોય ભલે, ઘરે ગુફા બેઠા હોય તોય ભલે, પણ એનો સુરતાને હારે કોમ્બિનેશન બેસી જવું જોઈએ, કનેક્ટિંગ થઈ જવું જોઈએ. જો થાય તો, નહીતર તો પછી સાધુ થઈએ સૂર્ય થવાનું પ્યાલે પ્યાલે ઘણો ફેર છે, એવા મારા ગુરુજીએ શબ્દ પાયો, એને સુરતાએ લગ્નથી દીધો. સાધુ થવાથી મોરે થવાનું પ્યાલે પ્યાલે ઘણો ફેર છે. સાધુ થઈ જવાથી કાંઈ ફેર નથી પડતો, પણ સાધુ થવું ને, અમારા ગલારામ બાપુ બેઠા બહુ બોલાય નહીં સાધુ ઉપર. સાધુ થવું એટલે સાધુમાં પહેલા જ રહેવું પડે બાપુ, બરોબર? કારણ કે આપણે સાધુની મર્યાદા રાખીને બોલવું પડે. આપણે જે અનુભવ કર્યો, આપણે જે જાણ્યું છે એ વસ્તુ અલગ, પણ સાધુની મર્યાદા હોવી જોઈએ. સાધુ થવા માટે તમારે સર્વપ્રથમ તો સાધમાં રહેવું જોઈએ. વાણી, વિવેક, વચન, મર્યાદા, રેણી, કેણી, આ તો બધું ભૌતિક પદાર્થ, પણ સાચી સાધ તો તમારી અંદર જે છે એની હારે તમારે સાધમાં રહેવું જોઈએ. ઘણી વાર એવું થાય કે પરમાત્મા અંદર આંટો મારી ગયો છે, એની પલ આવે તો આપણે ઓબા લેતા હોય, દૂધના કેન ઉકાળતા હોય, બરોબર ને? આમાં ભક્તનો વારો પહેલા આવ્યો, ભગત જે ચા હોય ને
બીજા ઓલા આયોજન કઈ ગયા. એટલે ત્યારે પરમાત્માનો પલ આવે ત્યારે આપણે પલ ન આવે. તો સાધુ એટલે જે સાધમાં રહે છે, સાધનાને જાણે છે એને સાધુ કહેવાય. તેની યુક્તિ જાણે કોઈ યોગી ને, કોઈ યોગી આની યુક્તિ જાણી શકે. અખા ભટ્ટે બહુ સરસ વાત કરી કે આને જાણનારા જવરલે કોઈ સંત કાગળ સદગુરુજી લખે, આને વાંચનારા કોઈ વિરલાસ કાગળ સદગુરુજી લખે, આને કોઈ જાણી શકે, આને કોઈ વાંચી શકે એવા કોઈ વિરલા હોય આને જાણી શકે. જીરે લાખા બે પ્રકારની સમાધિ કહી છે, એની યુક્તિ જાણે કોઈ યોગી રહે. હવે આગળ સમાધિ કેમ છે, યુક્તિ કેમ છે અને સમાધિ કોને લાગુ પડે એ ચર્ચાનો વિષય આવે. જીરે લાખા ભોગ અને ત્યાગને કહીને તમને ઓળખાવો, તમને સંભળાવો તો બ્રહ્મરસના થાવરે તમે ભોગી. ભોગ અને ત્યાગ આ બંનેને તમારો સમન્વય કરી અને હું તમને સંભળાવું. ઉપનિષદમાં બહુ સરસ શબ્દ છે. ઉપનિષદમાં ક્રાંતિકારી શબ્દ, જેને ઉપનિષદનો રસ હોય, ઉપનિષદ વાંચ્યું હોય, તેજ ચક્ત છે ભુજિતા, તેજ ચક્ત છે ભુજિતા, તે જ ત્યાગ કરી શકે જેને ભોગને જાણ્યો છે, જેને ભોગને માણ્યો છે. એક સિક્કાનો પલ્લો આમ થાય, એક એનો અર્થ આમ થાય અને એક અર્થ એનો એમ થાય કે જેણે ત્યાગને જાણ્યો છે એ ભોગને જાણી શકે અને જેને ભોગને જાણ્યો છે એ ત્યાગને જાણી શકે. કિસક તો યોગી ન જાણીએ એવું તો રામ રસના ભોગી. આ સદગુરુએ મને જણાવ્યું હું તો મટી ગયો ભવ રોગી. કિસક તો યોગી ન જાણીએ એ તો રામ રસનો ભોગી. આ પહેલી વાર જ મારી સાખી બોલું હોય ત્યારે મારે